તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોમાં। તો ટેટ જેણે પણ પાસ કરેલ છે તમામ ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર છે। હવે ઘણા કહે છે કે ટેટ પાસ કરેલા માટે શું ભાઈ હવે નવા સમાચાર આવ્યા। તો એક નવી ભરતીની જાહેરાત થઈ છે, પ્લસ બીજી નવી ભરતીની જાહેરાત થઈ છે અને મેરિટ નીચું જશે અને 6 થી 8ના જે પણ ઉમેદવારો છે એના માટે પણ સારા સમાચાર છે ટેટ 1, 2 માટે। અને આપણે ધોરણ 1 થી 5ના ઉમેદવારો છે કે જેની હાલ જિલ્લા પસંદગી શરૂ છે, તો ઘણા એમ કહે છે કે શું અમારી કેટેગરીનો દ્વિતીય તબક્કો આવશે। તો ભાઈ અમુક જે પણ 2 પ્રવાહ છે, તમારે પણ ભાઈ ધોરણ 1 થી 5 છે તો ધોરણ 1 થી 5માં ટોટલ 2 પ્રવાહો આવે છે, એક સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ। તો વિજ્ઞાન પ્રવાહ છે તો એની એક પણ કેટેગરી માટે સીટો નથી આવવાની, લગભગ જો આવી શકે તો અમુક કેટેગરી માટે, બાકી એક કેટેગરી માટે જ આવી શકે છે અને એ કેટેગરી કઈ છે ઓલરેડી અમે એક વિડીયોમાં તમને જણાવેલું પણ છે। પરંતુ એસીબીસી હોય કે એસસી હોય, આ ઉમેદવારો છે તો આ ઉમેદવારોને એની બીજી જે દ્વિતીય તબક્કો આવે એની આશા રાખવાની નથી। કયા પ્રવાહ માટે? તો કે ભાઈ વિજ્ઞાન પ્રવાહ માટે। સામાન્ય પ્રવાહ જે પણ છે, સામાન્ય પ્રવાહમાં હાલ ઘણા બધા મિત્રો છે કે જે આવતા નથી। એક્ઝામ્પલ તરીકે રોજ 200 ઉમેદવારોને બોલાવવામાં આવે છે તો 83, 60, 70, 80 ઉમેદવારો છે રોજ નથી આવતા। કાલની જો વાત કરું તો મિત્રો, કાલે 83 ઉમેદવારો આવેલા ન હતા। અને હવે ટાટ પાસ માટે શું મહત્ત્વના સમાચાર છે, વિડીયો પૂરો સાંભળશો એટલે મિત્રો તમને સંપૂર્ણ અપડેટ છે એ ખબર પડી જશે। એ પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। જો તમને વિડીયો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરી આવા વિડીયો છે અમે તમારા માટે બનાવતા રહીએ। તો હવે પહેલી જો વાત કરું ટાટ પાસ ઉમેદવારો માટે, તો ટાટ પાસ માટે છે મેરિટ છે એ નીચું જશે। 6 થી 8નું મેરિટ છે એ એક્ઝામ્પલ તરીકે નહીં, પરંતુ આમ તમે જોઈ શકો તો ભાઈ 1 માર્ક્સ છે એટલું નીચું જઈ શકે છે, કારણ કે આ વખતે ઘણા ઉમેદવારો છે કે જે પહોંચી નથી શકતા। એના કારણે 6 થી 8નો છે એનો પણ દ્વિતીય તબક્કો જાહેર થઈ શકે છે, એ પ્રમાણે ઓલરેડી માહિતી મળે છે। અને જો એ બધા માટેની વાત કરીએ તો ટાટ પાસ જે પણ ટેટ પાસ જે પણ ઉમેદવારો છે, ટેટ પાસ જેણે કરેલું છે એ બધાનો આપણે દ્વિતીય તબક્કો પણ જાહેર થઈ શકે છે। અને એના દ્વિતીય તબક્કામાં અથવા પ્રથમમાં જો સિલેક્શન નથી થતું છે એનું નવી ભરતી છે તો એમાં એનું ઓલરેડી સિલેક્શન થઈ જશે। એનું કારણ છે કે નવી ભરતી છે એ સારી એવી જગ્યા પર છે। જો ટેટ 1 જેણે પણ પાસ કરેલ છે પ્રાથમિક વિભાગવાળા ઉમેદવારો, તો એ પ્રાથમિક વિભાગના જેટલા પણ ઉમેદવારો છે એ બધા માટે છે હાલ જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત કરેલી છે કે જ્ઞાન સહાયક ભરતીના ફોર્મ છે ક્યારથી ભરાશે, તો એની પણ જો હું થોડીક તમને વાત કરી દઉં મિત્રો, તો આ મિત્રો એની ઓફિશિયલ અપડેટ આવેલી હતી કે એની તારીખ છે 18/6/2025 થી અને 25/6/2025 સુધી તમે અહીંયા ઓફિશિયલી સાઇટ છે આપણી, એના ઉપર તમે જે પણ ઓફિશિયલી સાઇટ છે એના ઉપર તમે અરજી કરી શકો છો। તો અહીંયા સંપૂર્ણ માહિતી છે, તમારે વધુ ડિટેલની માહિતી જોઈતી હોય તો કમ્પ્યુટરવાળા પાસે જઈ અને જાણી શકો છો, અથવા અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા હશે ત્યાંથી પણ તમે કોન્ટેક્ટ કરી માહિતી મેળવી શકો છો। તો આપણા મેઇન પોઈન્ટ પર આવીએ ફરી, તો મેં કીધું એ પ્રમાણે કે નવી ભરતી છે પહેલી, અને બીજી છે એ લગભગ 15થી લઈને 17,000 જગ્યાઓ પર, કેટલી 15 થી 17,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત થઈ શકે છે। હમણાં ટૂંક સમયની અંદર જ કુબેરડીનરભાઈએ કીધેલું છે, ભૂપેન્દ્રભાઈ પટેલને જ્યારે મિટિંગ હમણાં બેઠેલી હતી ત્યારે કીધેલું છે। અને હમણાં કાલે એક મિટિંગ બેઠવાની છે, એક મિટિંગ બેસશે એ આંગણવાડી ભરતી ઉપર બેસવાની છે, અને બીજી મિટિંગ છે એ આપણે ટેટ ભરતી ઉપર બેસવાની છે। તો ગાંધીનગરની અંદર 2 મિટિંગ મળશે એ પ્રમાણે માહિતી મળે છે, તો બંને મિટિંગ બેસશે તો એમાં સારા એવા નિર્ણય લેવાશે। એટલે તમામ ઉમેદવારો માટે આ ખુશખબર હતી કે ભાઈ 6 થી 8માં છે એનો દ્વિતીય તબક્કો આવશે, 1 થી 5નો દ્વિતીય તબક્કો છે કે જે અમુક કેટેગરીઓ માટે આવશે। અને એમાં કારણ કે રોજ 60, 70, 80 જેટલા ઉમેદવારો ગેરહાજર રહે છે તો એટલી જગ્યા ઉપર નવો તબક્કો જાહેર કરાશે। આ પ્રમાણે ફૂલ અપડેટ મળે છે, તો મેં તમને સંપૂર્ણ અપડેટ છે જણાવેલી છે। અને બીજી અપડેટ છે એના ઉપર એક અલગથી વિડીયો બનાવી દઈશું, જ્યારે પણ આવશે ત્યારે તો મળીશું ફરી એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।